કેમ છો? મજામાં ને? આજે આપણે એક અઠવાડિયા પછી ફરી વખત સામાજિક વિજ્ઞાનના અભ્યાસ સાથે મળીએ છીએ. આપણે છેલ્લા 1 કે 2 અઠવાડિયાથી પ્રકરણ 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રકરણ 3 એટલે આપણા ભારતનો શિલ્પ અને સ્થાપત્ય કલાનો વારસો. તો ભારત સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ વૈવિધ્યસભર દેશ છે, આપણે સૌ જાણીએ છીએ. અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ભારત ખૂબ જ વિવિધતાની સાથે સાથે એક આગવું સ્થાન ધરાવે છે વિશ્વ કક્ષાએ. એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યસભર હોવાની સાથે સાથે સમૃદ્ધ પણ છે. અને એ સાંસ્કૃતિક વારસાની અંદર આપણે બધા જાણીએ છીએ કે વિવિધ પ્રકારની કલાઓનો સમાવેશ થાય છે. આ પહેલા પણ મેં તમને કહેલું કે ભારતની 64 કલાઓ છે તે પ્રસિદ્ધ છે. એ 64 કલાઓની અંદર તમામ પ્રકારની હસ્તકલાઓ, તમામ પ્રકારની લલિત કલાઓ ઉપરાંત જળતર કલા, શિલ્પ, સ્થાપત્ય કલા, ચિત્રકલા અને એક રસોઈ કરવી એટલે કે પાકશાસ્ત્ર, આવી વિવિધ કલાઓનો સમાવેશ, સાહિત્યિક કલાઓ, આવી તમામ પ્રકારની કલાઓનો સમાવેશ આપણા ભારતની ધર્મ શાસ્ત્રોની અંદર દર્શાવેલી 64 કલાઓની અંદર સમાવિષ્ટ છે. અને આપણું ભારત પ્રાચીન સમયથી આ 64 કલાઓમાં પારંગત છે. કહેવાય છે કે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થઈ ગયો તો ભગવાન શ્રી કૃષ્ણ પણ આ 64 કલાઓની અંદર પારંગત હતા. અને એ 64 કલાઓ માની કેટલીક કલાઓ આપણે આપણા અભ્યાસક્રમની અંદર ભણીએ છીએ. પાઠ 2 ની અંદર તમે વિવિધ પ્રકારની હસ્તકલાઓ અને લલિત કલાઓ ભણ્યા, જેની અંદર માટીકામની કલા છે, કાસ્ટ કલા છે કે જળતર કામ છે, અકીક કામ છે, ભરતગૂંથણ કલા છે, વણાટ કલા છે. આ વિવિધ હસ્તકલાઓની વાત તમે પ્રકરણ 2 ની અંદર કરી કે આપણે એમાં અભ્યાસ કરવો. એવી જ પ્રકરણ 2 ની કેટલીક લલિત કલાઓની વાત પણ આપણે કરી, જેમાંની નાટ્ય કલા, ચિત્રકલા અને નૃત્ય કલા. હજુ એક લલિત કલાનો અભ્યાસ તમે કરશો હવે પછીના પ્રકરણની અંદર, પ્રકરણ 4 માં સાહિત્યિક કલા, સાહિત્ય રચવાની કલા. પણ હસ્તકલાનો જ એક ભાગ આપણે અત્યારે પ્રકરણ 3 માં ભણી રહ્યા છીએ, શિલ્પ અને સ્થાપત્ય કલા. ભારતની કાળક્રમે જેમ જેમ વિકાસ થતો ગયો, જેમ જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ, તેમ તેમ ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓનું આગમન થતું ગયું. અને જે વિદેશી પ્રજાઓનું આગમન ભારતની અંદર થયું તેમ તેમ ભારતની અંદર નવા ધર્મનો ઉદ્ભવ થયો. અને એ નવા ધર્મોની સાથે ભારતીય ધર્મના આદાન પ્રદાનની પ્રક્રિયા વધી અને પરિણામ સ્વરૂપે જ ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો. તો સમકાલીન સમયથી આપણે વાત કરીએ તો આ પ્રકરણની અંદર આપણે સમકાલીન સમયથી જે આપણી કલાઓનો વિકાસ થયો છે તે કલાઓ વિશે ભણ્યા. તો સમકાલીન સમયની સામાન્ય કલાઓની વાત કરીએ તો તે સમયના લોકો છે તે ભટકતું જીવન જીવતા અને ગુફાની અંદર રહેતા, પરંતુ ખેતીની શોધ થઈ, ચક્રની શોધ થઈ એટલે એ સમયનો માણસ છે તે સ્થાયી જીવન જીવતો થયો અને નગર સભ્યતા વિકસાવી. અને એ નગર સભ્યતાનો આરંભ એટલે આપણી હડપ્પિયન સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ. તો સમકાલીન સ્થાપત્ય કલાની અંદર આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળ દરમિયાન જે નગરો વિકાસ પામ્યા છે તે નગરો વિશે વાત કરી, જેમ કે મોહેંજો-દડો છે, લોથલ છે કે ધોળાવીરા છે. એવી જ રીતે ઈસવીસનનો પ્રારંભિક તબક્કો મૌર્યકાળ તરીકે ઓળખાય છે. તો મૌર્યકાળ દરમિયાન મેં તમને કહેલું કે એ સમયકાળ દરમિયાન ભારતની અંદર માત્ર ને માત્ર એક જ ધર્મ હતો અને એ ધર્મ બૌદ્ધ ધર્મ. વૈદિક કાળ દરમિયાન ભારતની અંદર ધર્મ વૈદિક ધર્મ હતો, પણ એનો કોઈ હિન્દુ ધર્મ નામ નહોતું આપ્યું. એટલે વૈદિક કાળની સ્થાપત્ય કલામાં યજ્ઞકુંડ મળી આવે છે. પરંતુ મૌર્ય યુગ દરમિયાન બૌદ્ધ સ્થાપત્યો, જેમાં તમે ભણી ગયા સ્તૂપ, સ્તંભલેખો, શિલાલેખો વગેરે પ્રકારની સ્થાપત્ય કલા મૌર્ય યુગ દરમિયાન વિકાસ પામી. મૌર્ય યુગ પછીનો બીજો તબક્કો લઈએ એટલે ગુપ્ત રાજાઓનું શાસનનો સમયગાળો, જેને આપણે ગુપ્ત યુગ કહીએ છીએ. તો આગળ તમે ગુપ્ત યુગની સ્થાપત્ય કલા વિશે પણ ભણ્યું. મેં તમને
બીજા બે ધર્મ અસ્તિત્વમાં આવ્યા, એમાં એક હિન્દુ ધર્મ અને બીજો જૈન ધર્મ. તો ગુપ્ત યુગ દરમિયાન મંદિરોની બાંધકામ છે તે શરૂ થયું. ભારતની અંદર સાતવાહન રાજાઓ છે, ચોલ વંશના રાજાઓ છે, ચંદેલ વંશના રાજાઓ છે, પલ્લવ રાજાઓ છે. જે રાજાઓએ ભારતની અંદર હિન્દુ મંદિરોનું બાંધકામ શરૂ કર્યું, દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધી મંદિર સ્થાપત્ય વિકસ્યું. જેમાંના ભારતના કેટલાક પ્રખ્યાત મંદિરો વિશે તમે છેલ્લા લેક્ચરની અંદર ભણ્યા. કેવા પ્રખ્યાત મંદિરો? તો કે દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુના કાંચીપુરમના મંદિરો છે, કૈલાસ મંદિર છે, બૃહદેશ્વર મંદિર છે, મહાબલીપુરમના રથ મંદિરો છે, કોણાર્કનું સૂર્ય મંદિર છે, તો ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર છે. એ ઉપરાંત જૈન ધર્મ ત્યારે જ અસ્તિત્વમાં આવ્યો, એટલે જૈન મંદિરો અને જૈન તીર્થંકરોના શિલ્પોનું કામ પણ ભારતની અંદર શરૂ થયું. જેમાં મથુરા ઉપરાંત અનેક રાજ્યોની અંદર જૈન વિહારો અને જૈન મંદિરો બંધાયા. જૈન તીર્થંકરોની મૂર્તિઓનું પણ બાંધકામ શરૂ થયું. અને એમાંની આપણે કેટલાક જૈન મંદિરોની વાત કરી, જેમ કે પાલીતાણાના મંદિર છે, અમદાવાદનું હઠીસિંહનું મંદિર છે, ધવલગીરી ઉપરના જૈન મંદિરો છે. અહીંયા સુધીનો અભ્યાસ આપણે છેલ્લા લેક્ચરની અંદર કર્યો. આજે આપણે શિલ્પ સ્થાપત્ય કલાનો એક નવો તબક્કો ભણવાના છે, અને એ નવો તબક્કો એટલે મધ્યકાલીન સ્થાપત્ય કલા. જો ઈસવીસન પૂર્વેથી શરૂ કરીને અત્યાર સુધીના આપણા ઐતિહાસિક તબક્કા કેટલા આવ્યા? ઈસવીસન પૂર્વેનો સમય કહેવાય છે સમકાલીન સમય. ઈસવીસનનો પ્રારંભિક તબક્કો એટલે મૌર્ય યુગ. ઈસવીસનનો 5મી 6મી સદી પછીનો સમયગાળો એટલે ગુપ્ત યુગ. અને ભારતની અંદર ઈસવીસનની 12મી સદી દરમિયાન જ્યારે બાબરના આક્રમણથી ઈરાની અને તુર્ક ઇસ્લામો ભારત આવ્યા, ત્યારે ભારતમાં ઇસ્લામી શાસન આવ્યું. અને ભારતના એ ઇસ્લામી શાસનકાળનો સમયગાળો એટલે મધ્ય યુગ. ઘણા આ યુગને મુઘલ યુગ પણ કહે છે. એટલે ઈસવીસનની 11મી સદીથી શરૂ કરીને યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું ઈસવીસનની 16મી સદીમાં. એટલે ઈસવીસનની 11મી સદીથી ઈસવીસનની 16મી સદી સુધીના 600 થી 700 વર્ષનો સમયગાળો છે તે મધ્યયુગ તરીકે ઓળખાય છે. અને 16મી સદીમાં યુરોપિયન પ્રજા ભારત આવી. પોર્ટુગીઝ, ડચના, ડેનમાર્ક કે હોલેન્ડના ડચ લોકો, ડેનિશ લોકો, ડેનમાર્કના આ બધા અંગ્રેજો સહિત જે યુરોપિયન પ્રજા ભારતની અંદર આવી, એ સમય હતો 16મી સદી. 1498 એટલે 15મી સદીનો અંત ભાગ યુરોપિયન પ્રજાના આગમનનો સમય ગણાય છે. એટલે યુરોપિયન પ્રજાનું ભારતમાં અંગ્રેજો સહિત ફ્રેન્ચ લોકો, આ વિવિધ યુરોપિયન પ્રજા ભારત આવી, એ સમય 16મી સદીનો સમય કહેવાય છે. એટલે 16મી સદી પછીનો જે તબક્કો શરૂ થયો તે અર્વાચીન યુગ એટલે કે આધુનિક યુગ. એટલે આજે આપણે આધુનિક યુગ કે અર્વાચીન યુગ તરીકે આપણા ભારતના તબક્કાને ઓળખીએ છીએ. તો ભારતના જુદા જુદા ઐતિહાસિક તબક્કા દરમિયાન જુદા જુદા ધર્મના લોકો ભારત આવ્યા, એમ જુદા જુદા ધર્મના શિલ્પ સ્થાપત્યનું પણ બાંધકામ ભારતની અંદર થયું. મેં તમને કહ્યું એ પ્રમાણે કે શરૂઆતમાં કોઈ જ ધર્મ નહોતો, વૈદિક કાળ હતો તો માત્ર યજ્ઞકુંડ બંધાયા હતા. બૌદ્ધ ધર્મ દરમિયાન બૌદ્ધ ધર્મના સ્થાપત્યો અને ભગવાન બુદ્ધની પ્રતિમાઓ બની. તો મૌર્ય કાળ દરમિયાન, ગુપ્ત યુગ દરમિયાન મંદિરો, જૈન મંદિરો અને બૌદ્ધ સ્થાપત્ય એમ ત્રણેય ધર્મના સ્થાપત્યનું બાંધકામ થયું. પણ હવે તમે જુઓ, મધ્ય યુગ દરમિયાન સૌથી વધારે તમને ઇસ્લામી સ્થાપત્ય દેખાય છે. કારણ કે 11મી સદીમાં બાબરના આક્રમણથી ભારતની અંદર ઇસ્લામી શાસન લદાયું. ભારતની દિલ્હીની ગાદી ઉપર ઇસ્લામી સુલતાનો આવ્યા, એટલે ભારતમાં ઇસ્લામી ધર્મ આવ્યો. હવે ભારતમાં બૌદ્ધ, જૈન, હિન્દુ ધર્મની સાથે એક નવા ધર્મનો ઉદ્ભવ થયો, અને એ નવો ધર્મ હતો મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મ. એટલે અત્યાર સુધી ભારતની અંદર માત્ર ને માત્ર 3 ધર્મ
બુદ્ધની પ્રતિમાઓ. આ ત્રણ જ ધર્મના શિલ્પો અને સ્થાપત્યો તૈયાર થતા હતા, પરંતુ મધ્યયુગ દરમિયાન ઇસ્લામી શાસન આવ્યું એટલે ભારતની અંદર એક નવા ધર્મનો ઉદ્ભવ થયો અને એ નવો ધર્મ એટલે ઇસ્લામ ધર્મ. એટલે હવે મધ્યયુગ દરમિયાન ભારતમાં ઇસ્લામી સ્થાપત્યો પણ આવ્યા. કહેવાય છે કે મુસ્લિમ રાજાઓ કે ઇસ્લામી રાજાઓ છે તે શિલ્પ સ્થાપત્ય કલાના ખૂબ જ શોખીન હતા. એટલે એ સમયગાળા દરમિયાન એને ખૂબ જ દિલ ખોલીને શિલ્પો અને સ્થાપત્યો બનાવ્યા. સૌથી વધારે સ્થાપત્યોનું બાંધકામ મધ્યયુગ દરમિયાન થયું છે. મધ્યયુગ દરમિયાન ઇસ્લામી સુલતાનોએ અનેક રાજમહેલો, મસ્જિદો, કિલ્લાઓ, દિવાલો કે અનેક મિનારાઓનું બાંધકામ છે તે ઇસ્લામ રાજાઓએ કે ઇસ્લામ સુલતાનોએ ભારતની અંદર બંધાવ્યું. આજે ભારતમાં 5000 થી પણ વધારે શિલ્પ સ્થાપત્યના સ્થળો જોવા મળે છે, તેમાંથી મોટા ભાગના ઇસ્લામી સ્થાપત્યો છે. એમ કે વચ્ચેના મધ્યયુગના 600-700 વર્ષ સુધી ઇસ્લામ ધર્મના સુલતાનોએ ભારતની અંદર દિલ ખોલીને સ્થાપત્યનું બાંધકામ કરાવ્યું છે. અને ઈરાની શૈલીની અંદર ખૂબ જ કલાત્મક અને નકશીદાર એવી મસ્જિદો, મકબરાઓ, ઉપરાંત મિનારાઓ, કિલ્લાઓ અને રાજમહેલો છે તે મધ્યયુગ દરમિયાન બંધાવ્યા છે. મધ્યયુગ દરમિયાન ભારતની અંદર જે શિલ્પ સ્થાપત્યનું બાંધકામ થયું છે તેમાંના પ્રમુખ સ્થાપત્યો કે જે વિશ્વ પ્રસિદ્ધ છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત કરીએ દિલ્હી. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીની અંદર કુવત ઉલ ઇસ્લામ નામની એક મસ્જિદ બંધાવેલી છે, જે દિલ્હીની અંદર આજે પણ જોવા મળે છે. આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ છે તે કુતુબુદ્દીન ઐબકે બંધાવેલી કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ જોવા જાય છે. આ ઉપરાંત અજમેરની અંદર ઇસ્લામી સુલતાનોએ બંધાવેલી એક મસ્જિદ ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદનું નામ છે અને અજમેર ખાતે આવેલી છે. આજની તારીખમાં અજમેરનું પ્રવાસનું એક આકર્ષણ કેન્દ્ર હોય તો તે મસ્જિદ ઢાઈ દિનકા ઝોપડા. બંગાળની વાત કરીએ તો બંગાળની અંદર પાંડુઆ નામના સ્થળે બંગાળનું એક સ્થળ છે જે સ્થળનું નામ છે પાંડુઆ. પાંડુઆ નામના સ્થળે ત્યાંના બંગાળી સુલતાને અદીના મસ્જિદ બંધાવી છે. એ ઉપરાંત તાંતીપાડાની મસ્જિદ પણ બંગાળની અંદર જોવા મળે છે. અને જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો એટલે એક પ્રકારની કબર. બંગાળની અંદર બંગાળી સુલતાનોએ જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો બંધાવ્યો છે. બંગાળની અદીના મસ્જિદ શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર છે. અદીના મસ્જિદના ગુંબજો, તેમના સ્તંભો, ઉપરાંત તેમની ઉપર આવેલા મિનારાઓ છે, તેમની બારી અને ઝરૂખાની ખૂબ જ નકશીદાર અને સુંદર આકૃતિઓ અદીના મસ્જિદની અંદર જોવા મળે છે. એ ઉપરાંત આગળ જઈએ તો જૌનપુર ખાતે અટાલા મસ્જિદ બંધાવેલી છે, જે શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને કલાત્મક ગણાય છે. માળવાની વાત કરીએ તો માળવાની અંદર માંડુની ઇમારત કહેવાય છે કે માંડુ સુલતાનોએ માળવાની અંદર માંડુ સુલતાનના રક્ષણ માટે, રાજમહેલના રક્ષણ માટે માંડુની ઇમારતો બંધાવેલી છે, જે ઇમારતો ખૂબ જ પ્રસિદ્ધ છે. એ ઉપરાંત માળવાના જ એક શહેનશાહ હતા, સુલતાન હતા હોશંગા શાહ. હોશંગા શાહના અવસાન બાદ માળવાની અંદર હોશંગા શાહનો મકબરો એટલે કે કબર બંધાવેલો છે. એનાથી આગળની વાત કરીએ તો ભારતની અંદર એવા તો અનેક પ્રાંતો છે કે જ્યાં ઇસ્લામી સ્થાપત્યોનું બાંધકામ થયું. અન્ય પ્રાંતોની વાત કરીએ તો કાશ્મીરની અંદર અંગુર ગુજર ઇમારતો ખૂબ જ સુંદર છે. મહમૂદ ગાવાની મદ્રેસા એટલે એક મુસ્લિમ શાળા કે જ્યાં ઉર્દુ ભાષાનું અને કુરાનનું શિક્ષણ આપવામાં આવતું હોય છે. કાશ્મીરની મહમદ ગાવાની મદ્રેસા ખૂબ જ પ્રખ્યાત છે. જેમ આપણી સોમનાથ સંસ્કૃત વિદ્યાપીઠ પ્રસિદ્ધ છે એવી રીતે ઇસ્લામી ધર્મ માટે
કે જે કાશ્મીરની અંદર આવેલું છે. એ જ રીતે બીજાપુરના ગોળ ગુંબજો, વિજયનગર સામ્રાજ્યની ઇમારતો અને સ્થાપત્ય કલા ભારતની પ્રસિદ્ધ સ્થાપત્ય કલાઓમાંની એક છે. આ ઉપરાંત પણ તમે વિસ્તારપૂર્વક મધ્યયુગની ઇસ્લામી સ્થાપત્ય કલાનો અભ્યાસ કરશો પ્રકરણ 6 ની અંદર. થોડાક નામ આપણે લઈએ તો અકબરે બંધાવેલું ફતેહપુર સિકરી આખું શહેર છે. ઈસવીસનની 14મી 15મી સદી દરમિયાન જહાંગીર, હુમાયું, અકબર અને જહાંગીર, આ બાબરની જ આખી પેઢીની શ્રેણી છે. બાબર, બાબરના પુત્ર હુમાયું, હુમાયુંના પુત્ર અકબર ને અકબરના પુત્ર જહાંગીર. આ ચારે ચાર સુલતાનોએ પેઢી દર પેઢી ભારતના ઉત્તર ભાગની અંદર અનેક સ્થાપત્યો બંધાવ્યા છે. એમાંનું અકબરે બંધાવેલું લઈએ તો આગ્રાનો કિલ્લો, લાલ કલરના આરસ પથ્થરથી બંધાવેલો આ કિલ્લો એટલે આખા નગરને કે આખા રાજ્યને ઘેરી લે એવી દીવાલ. લાલ કલરના પથ્થરનો પુષ્કળ ઉપયોગ કરી અને બંધાવેલો આગ્રાનો કિલ્લો છે તે પણ ઉત્તર ભારતની શાન છે. એ જ રીતે દિલ્હીનો લાલ કિલ્લો જહાંગીરે બંધાવેલો છે. શાહજહાંએ બંધાવેલો છે. જહાંગીર નહીં, શાહજહાંએ બંધાવેલો દિલ્હીનો લાલ કિલ્લો કે જે આજે આપણા રાષ્ટ્રીય સ્થાપત્યનું એક કેન્દ્ર છે. દિલ્હી આજની તારીખની અંદર રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એટલે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા સૌથી પહેલું ધ્વજવંદન લાલ કિલ્લા ઉપર થાય છે. પછી ભારતના દરેક પ્રાંતોની અંદર ધ્વજવંદન થાય છે. એટલે ભારતના મુખ્ય રાષ્ટ્રીય સ્મારક તરીકે દિલ્હીના લાલ કિલ્લાને ઓળખવામાં આવે છે. કહેવાય છે કે શાહજહાંએ તેના જીવનના અંતિમ દિવસો દિલ્હીના લાલ કિલ્લાની અંદર ગુજાર્યા હતા. દિલ્હીના લાલ કિલ્લાની સ્થાપત્ય કલા કેવા પ્રકારની છે તે તમે છઠ્ઠા પ્રકરણમાં ભણશો. પણ એક એનું આકર્ષણનું કેન્દ્ર કહું તો દિલ્હીના લાલ કિલ્લાની અંદર શાહજહાંએ એક મયુરાસન બંધાવ્યું હતું. કડા કરતા મોરનું એક આસન, એક સીટ, અને એ આસનની અંદર કોહિનૂર હીરો જડાવેલો હતો. જે મદિરા શાહ છે તે પોતાની સાથે ઈરાન લઈ ગયો અને પૃથ્વીરાજ ચૌહાણ છે ત્યાંથી તેને પાછું લઈ આવ્યા. પરંતુ એની અંદર રહેલો કોહિનૂર હીરો આજે આપણી પાસે નથી. યુરોપિયન પ્રજા ભારતની અંદર આગમન થઈ એટલે એ કોહિનૂર હીરો છે તે ઇંગ્લેન્ડ જતો રહ્યો. આજે ઇંગ્લેન્ડ મ્યુઝિયમની અંદર, ઇંગ્લેન્ડના લંડન મ્યુઝિયમની અંદર એ હીરો છે તે જોવા મળે છે. એ ઉપરાંત અકબરે બંધાવેલું ફતેહપુર સિકરી, ફતેહ એટલે વિજય, અકબરની વિજયને યાદ રાખતું અને તેમના ધર્મગુરુ સંત સલીમ ચિશ્તીના નામ ઉપરથી તેમણે ફતેહપુર સિકરી નામનું આખું નગર બંધાવેલું છે. અને ફતેહપુર સિકરીની અંદર પ્રવેશવા માટેનો એક પ્રવેશ દ્વાર જે બુલંદ દરવાજા તરીકે ઓળખાય છે. એ બુલંદ દરવાજાને જોધા મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અકબરે હિન્દુ રાજકુમારી સાથે લગ્ન કરેલા. હિન્દુ રાજકુમારીનું નામ હતું જોધા, અને જોધાના નામ ઉપરથી બુલંદ દરવાજાનું નામ પણ જોધા મહેલ તરીકે ઓળખવામાં આવતો આ બુલંદ દરવાજો ભારતનો વિશાળ દરવાજો છે જે ઇસ્લામી સ્થાપત્યમાંનો એક છે જે મધ્ય યુગ દરમિયાન નિર્માણ પામ્યો છે. આવી તો ભારતની ગુજરાતની પણ કેટલીક સ્થાપત્ય કલા છે કે ગુજરાતની અંદર પણ ઇસ્લામી સ્થાપત્ય ઉપરાંત હિન્દુ સ્થાપત્યો નિર્માણ પામ્યા છે. તો મધ્ય યુગ દરમિયાન ગુજરાતની અંદર કેવી પ્રકારના સ્થાપત્યનું નિર્માણ કાર્ય થયું છે તેની આપણે વાત કરીએ. જેમ ભારતના વિવિધ પ્રાંતોની અંદર મધ્ય યુગ દરમિયાન અનેક શિલ્પો અને સ્થાપત્યોનું બાંધકામ થયું, એવી જ રીતે ગુજરાતની અંદર પણ ખૂબ જ નકશીદાર, ગુજરાતને હેરિટેજ સ્થાન બનાવે એવા અનેક સ્થાપત્યોનું નિર્માણ છે તે મધ્ય યુગ દરમિયાન ગુજરાતમાં થયું છે. મધ્ય યુગ દરમિયાન ગુજરાતની અંદર નિર્માણ પામેલા મંદિરોની વાત કરું તો આમ તો ગુજરાતના અનેક મંદિરો પ્રસિદ્ધ છે, પરંતુ દરેકની વાત આપણે નહીં કરીએ. આજે આપણે ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ મંદિરોની વાત કરીએ તો અમદાવાદના પ્રસિદ્ધ મંદિરોમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વૈદ મંદિર અને જગન્નાથ મંદિર અમદાવાદના પ્રસિદ્ધ મંદિરો છે. વર્ષો
અષાઢ મહિનાની સુદ બીજના દિવસે એટલે અષાઢી બીજ તરીકે આપણે ઓળખીએ છીએ જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળે છે અને એ જગન્નાથ મંદિર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું પ્રાચીનતમ મંદિર છે. એ ઉપરાંત ભદ્રકાળી અમદાવાદનું ભદ્રકાળી મંદિર પણ ખૂબ જ પ્રાચીન છે. ગીતા મંદિર પણ ખૂબ જ પ્રાચીન છે. આ અમદાવાદના મંદિરો ઉપરાંતની વાત કરીએ તો જગત મંદિર ચાર ધામમાંનું એક ધામ. ભારતના હિન્દુ ધર્મની અંદર ચાર ધામની યાત્રા પ્રસિદ્ધ છે અને એ ચાર ધામ એટલે ભારતની ચારે દિશાના પ્રમુખ સ્થાન. જેમ કે ઉત્તરે બદ્રીનાથ, પૂર્વે જગન્નાથ, દક્ષિણે રામેશ્વર અને પશ્ચિમે જગત મંદિર દ્વારકા. હિન્દુ ધર્મના ચાર યાત્રાધામોમાંનું એક યાત્રાધામ જે જગત મંદિર તરીકે ઓળખાય છે. લોકો કહે છે કે ચાર ધામની યાત્રામાં જો દ્વારિકા મંદિરના દર્શન ન કર્યા હોય તો ચાર ધામ પૂર્ણ ન થાય. એ જગત મંદિર ગુજરાતનું ખૂબ જ પ્રાચીનતમ મંદિર છે. કહેવાય છે મધ્યયુગ દરમિયાન નિર્માણ પામેલું છે. આમ જોઈએ તો એક લોકવાયકા એવી પણ છે કે દ્વારિકાની અંદર દ્વારકાધીશનું મંદિર સોનાનું હતું. એક સમયે સોનાની નગરી તરીકે ઓળખાતું જે સમુદ્રમાં વિલીન થઈ ગયું છે. પણ આજની તારીખની અંદર જે જગત મંદિર છે દ્વારિકાનું એ મધ્યયુગ દરમિયાન નિર્માણ પામ્યું છે. ઈસવીસનની 11મી સદીના અરસામાં નિર્માણ પામ્યું છે. ત્યાર પછીની વાત કરીએ તો ડાકોર ખાતે આવેલું રણછોડરાયજીનું મંદિર દ્વારિકા જેવું જ એક ધાર્મિક યાત્રાધામ છે જે ડાકોર રણછોડરાયના મંદિર તરીકે ઓળખાય છે. એવી જ રીતે એક સમયે ગુજરાતનો ખૂબ જ સેન્સિટિવ પોઈન્ટ ગણાતું સોમનાથ. સોમનાથના મંદિરનું મોહમ્મદ ગજનીએ 7 વખત ખંડન કર્યું. મોહમ્મદ ગજની એટલે એક ઇસ્લામ સુલતાન હતો જેને સોમનાથનું મંદિર 7 વખત તોડ્યું. પણ છેલ્લે જે મંદિર બંધાયું તે સરદાર વલ્લભભાઈ પટેલની દેખરેખ હેઠળ બંધાવવામાં આવેલું છે, જે મંદિર આજની તારીખમાં પ્રસિદ્ધ છે. પાવાગઢનું મહાકાળીનું મંદિર, બહુચરાજીનું મંદિર, અંબાજી મંદિર અને બ્રાહ્મણોના કુળ દેવતા એટલે હાડકેશ્વર મંદિર વડનગર ખાતે આવેલું છે. આવા ગુજરાતના અનેક મંદિરો છે તે મધ્યયુગ ઉપરાંત મધ્યયુગ બાદ નિર્માણ પામેલા છે. પ્રાચીનતમ મંદિરો છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યાર પછીની વાત કરીએ તો મધ્યયુગ દરમિયાન કે મધ્યયુગ પછી ગુજરાતની અંદર બંધાવેલા ઇસ્લામી સ્થાપત્યો એટલે કે મસ્જિદો. ગુજરાતની અંદર ઈસવીસનની 12મી સદી પછી અહમદ શાહ પહેલાએ અમદાવાદ ઉપર સત્તા સ્થાપી. અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી છે. પણ અમદાવાદ કોના નામ ઉપરથી તેમનું નામ પડ્યું તો કે અહેમદ શાહના નામ જે અહેમદાબાદ તરીકે ઓળખાતું. 12મી સદી પછી અમદાવાદની અંદર ઇસ્લામ સુલતાન અહેમદ શાહ પહેલાનું શાસન હતું જેના નામ ઉપરથી કર્ણાવતી નામ બદલી અને અમદાવાદનું નામ રાખી દેવામાં આવ્યું અહેમદાબાદ. અને અમદાવાદની અંદર અહેમદ શાહે ઉપરાંત કુતુબુદ્દીન ઐબકે અનેક સ્થાપત્યો બંધાવેલા છે. તેમાં ઇસ્લામી સ્થાપત્યોમાં મસ્જિદોની વાત કરીએ તો અમદાવાદની જામા મસ્જિદ ઈસવીસન 1424 માં બંધાવી છે અહેમદ શાહ પ્રથમ. ત્યાર પછીની વાત કરીએ તો સીદી સૈયદની જાળી વિશ્વ પ્રસિદ્ધ છે. જે જાળીની અંદર પ્રાકૃતિક, કમળ, પર્ણ અને વાનસ્પતિક એવી અને ભૌમિતિક એવી ઘણી બધી આકૃતિઓ નકશીદાર રીતે અને ઝીણવટભરી નકશીકામ કરી અને આકાર આપવામાં આવ્યો છે. તે સીદી સૈયદની જાળી વિશ્વ પ્રસિદ્ધ છે. અમદાવાદની જ એક મસ્જિદ એટલે સરખેજનો રોજો, એ ઉપરાંત રાણી સિપ્રીની મસ્જિદ અને અમદાવાદનું ખૂબ જ જાણીતું સ્થળ એટલે ઝૂલતા મિનાર. ઝૂલતા મિનાર નામ સાંભળતા તમને ખ્યાલ આવે કદાચ તે મિનારા ઝૂલતા હશે, પણ એની સાથે કંઈક એવું જ રહસ્ય રહેલું છે. અમદાવાદના મિનારા
અમદાવાદના ઝૂલતા મિનારા એક મિનારા અનેક માળના બંધાવેલા છે. એ મિનારાની અંદર એક માળ ઉપર ચડીએ તો આપોઆપ એના પછીનો માળ કંપે છે. અનેક માળની આ ગોળ ઇમારત એવી રીતે બંધાવવામાં આવી છે કે પગથિયા ચડીએ આપણે તો પ્રથમ માળ ઉપર ચડ્યા હોય તો બીજો માળ અને ત્રીજો માળ આપોઆપ કંપવા લાગે. બીજા માળે ચડ્યા હોય તો એના પછીના 2-3 માળ એટલે કે ત્રીજો, ચોથો અને પાંચમો માળ આપોઆપ કંપે. આવા ભૂકંપ 2001નું ધરતીકંપ 2000નો ધરતીકંપ ગયો. એવા ધરતીકંપની અંદર પણ આ ઝૂલતા મિનારાને કોઈ જ નુકસાન ન થયું. કહેવાય છે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બ્રિટિશ ઇજનેરોએ એ મિનારાનું બાંધકામ કઈ રીતે થયું હશે તેનું રહસ્ય ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તે રહસ્ય આજે બંધ છે, અકબંધ છે, ખોલી શકાયું નથી. આજની તારીખમાં એ ઝૂલતા મિનારાનું કંપન છે તે જ વિશ્વ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ઇસ્લામ સુલતાનોએ એ મિનારો શા માટે બંધાવ્યો હશે તો કે તેમની બેગમો અને તેમના રાજકુમારો છે તે મિનારાની અંદર હોય અને જો દુશ્મન નીચેથી ચડાઈ કરીને ઉપર ચડે તો અગાઉથી તેને જાણ થઈ જાય કે કોઈ દુશ્મન ચડાઈ કરવા આવ્યો છે, કેમ કે બીજા ત્રીજા માળે હોય ત્યાં એના ઉપરના માળ કંપવા અને તેના મિનારાની નીચે ઉતરવાના ગુપ્ત માર્ગેથી તેમના બેગમો અને તેમના રાજકુમારોને ઉતારી શકાય. આ હેતુથી તે ઝૂલતા મિનારાનું બાંધકામ છે તે ઇસ્લામ સુલતાનોએ કરાવેલું છે, પણ આજે તે ભારતનું આકર્ષણ કેન્દ્ર છે, અમદાવાદનું આકર્ષણ કેન્દ્ર છે. એવી જ રીતે ચાંપાનેર પણ મોહમ્મદ બેગડાનું એક રાજધાની કેન્દ્ર હતું. મોહમ્મદ બેગડાએ ચાંપાનેરની અંદર પણ અનેક સ્થાપત્યો બંધાવ્યા છે, જેમાં જામી મસ્જિદ, ચાંપાનેરની જામી મસ્જિદ ખૂબ જ પ્રખ્યાત છે. ચાંપાનેરનો પ્રવેશ દ્વાર દરવાજો પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. એ જ રીતે વાવ અને તળાવની વાત કરીએ, જળાશયોની વાત કરીએ તો ગુજરાત પહેલેથી જ મધ્યમ કક્ષાનો વરસાદ ધરાવતું રાજ્ય છે અને મધ્યયુગ દરમિયાન પાણીની ખેંચ ના પડે, સૂકી ઋતુ દરમિયાન પાણીની ખેંચ ન પડે કે ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના લોકોને પાણી માટે વલખા ન નાખવા પડે એટલે હિન્દુ રાજાઓ ઉપરાંત ઇસ્લામી રાજાઓએ ગુજરાતની અંદર અનેક વાવ અને અનેક તળાવોનું બાંધકામ કરાવ્યું છે. ગુજરાતના ઘણા તળાવો છે તે પ્રસિદ્ધ છે, જેમ કે નળ સરોવર છે, નારાયણ સરોવર છે, ધોળકાનું મલાવ તળાવ છે. આ ગુજરાતના પ્રસિદ્ધ તળાવો છે કે જેને રાજાઓએ બંધાવેલા છે. ધોળકાનું મલાવ તળાવ છે તે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ બંધાવેલું છે અને ધોળકાનું મલાવ તળાવ ન્યાયનું પ્રતીક છે. આજે પણ કોર્ટ અદાલતની અંદર કોઈ કેસ ચાલતો હોય ને અન્યાય થતો હોય ત્યારે વકીલો, જજ કે કાયદા કાનૂનના જાણકાર લોકો એ એક્ઝામ્પલ આપતા હોય કે ન્યાય જોવો હોય તો ધોળકાના મલાવ તળાવે છે. એક સમયે આજે જ્યાં ધોળકાનું મલાવ તળાવ છે તે જમીન સામૂહિક જમીન હતી. હિન્દુઓએ મંદિર બંધાવેલું તો મુસ્લિમોએ મંદિર તોડી નાખ્યું અને મુસ્લિમ મસ્જિદ બંધાવે તો હિન્દુ તેની મસ્જિદ તોડી નાખી. આ મુદ્દો એટલો પેચીદો બની ગયો કે રાજા જયસિંહના શાસનકાળ દરમિયાન રાજમાતા મિનળ દેવી પાસે તે મુદ્દો મિનળ દેવીએ એ મુદ્દામાં એવી રીતે ન્યાય આપ્યો કે મુસ્લિમોને પણ અન્યાય ન થાય અને હિન્દુઓને પણ અન્યાય ન થાય. ત્યારે મિનળ દેવીએ કહેલું કે એ જમીન સામૂહિક જમીન છે, નહીં મુસ્લિમોને મળે કે નહીં હિન્દુઓને મળે, પણ બધા જ લોકો તેનો ઉપયોગ કરી શકે તેવી પ્રકારનું સ્થાપત્ય ત્યાં બંધાશે. એટલે ત્યાં મિનળ દેવીએ એક વિશાળ તળાવ બંધાવ્યું. તળાવનું ખોદકામ ચાલતું હતું ત્યારે એક વિધવા માજી ત્યાં વસવાટ કરતા હતા, એની ઝૂંપડી હતી. જો ઓરસોડો સરખું તળાવ કરે તો તે વિધવા સ્ત્રીનું ઝૂંપડું છે ત્યાંથી નીકળી જાય. તો તે વિધવા સ્ત્રીએ પણ ન્યાય માંગ્યો કે મારી અસહાય સ્ત્રીને એક રહેવા માટેનું ઝૂંપડું છે એ તમે લઈ લેશો રાજમાતા. ત્યારે મિનળ દેવીએ એને ન્યાય આપતા કહેલું કે ના, તમારું આવાસ નહીં છીનવી લો, એટલી ઝૂંપડી જેટલો ખાંચો રાખી અને તળાવ બનાવો. આજની તારીખમાં ત્યાં ઝૂંપડી જેટલો ખાંચો તળાવની અંદર છે. એટલે તે ન્યાયનું પ્રતીક ધરાવતું તળાવ છે
એ જ રીતે સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધપુરનું સહસ્ત્રલિંગ તળાવ, તળાવની ફરતી બાજુ 1000 શિવલિંગો છે. જામનગરનું લખોટા તળાવ પ્રાચીન તળાવ છે. અને વાવની વાત કરીએ તો અમદાવાદની અડાલજ વાવ, દાદા હરીની વાવ પ્રાચીનતમ વાવ છે. વાવ એટલે શું? તો કે એક પ્રકારનો કૂવો, પરંતુ એ ભૂગર્ભ જળ મેળવવા માટે ધરતીની અંદર 5 થી 7, 2 થી શરૂ કરીને 7-8 માળ જેટલું બાંધકામ ભૂગર્ભની અંદર કરવામાં આવે. જમીન ઉપર નહીં, જમીનની અંદર એટલું ઊંડું ખોદકામ કરવામાં આવતું કે જ્યાંથી ભૂગર્ભ જળ લઈ શકાય. એક કૂવો બનાવવામાં આવે. એ કૂવાની પથરી બાજુ મહેલ જેવું અનેક ખંડોવાળું અને 2 થી શરૂ કરીને 7 માળ સુધીનું બાંધકામ થયું. અડાલજ વાવ ધરતીની અંદર 2 માળની છે. એ જ રીતે દાદા હરીની વાવ પણ 2 થી 3 માળની છે. પરંતુ રાણીની વાવ જેને આપણે રાણકી વાવ કહીએ છીએ, પાટણની રાણકી વાવ છે તે ધરતીની અંદર 7 માળની છે. અનેક શિલ્પો, સ્થાપત્યો, નૃત્યાંગનાઓ, ગાંધર્વો અને અપ્સરાઓના શિલ્પોથી સજ્જ રાણકી વાવમાં અનેક ખંડો છે. વાવનો ઉપયોગ 2 રીતે કરવામાં આવતો. રાજાઓએ તે સમયે ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ બંધાવેલી છે, એટલે એને રાણીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. વાવ બંધાવવા પાછળ રાજાઓનો હેતુ શું હતો? તો કે એક તો જમીનની અંદર રહેલું ભૂગર્ભ જળ ઉપયોગમાં લઈ શકાય અને એની ફરતી બાજુ બંધાવેલા ખંડોની અંદર પ્રવાસીઓને ઉતારા આપી શકાય. કેમ કે એ સમયે વાહનની વ્યવસ્થા નહોતી, ઝડપી વાહનો નહોતા, પશુથી ચાલતા વાહનો નહોતા. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો અનેક દિવસો લાગી જતા. અને આજની 5 સ્ટાર હોટલો જેવી હોટલો તો ત્યારે હતી ને, તો રાજાઓ આ વાવના ખંડોની અંદર પ્રવાસીઓને આશ્રય આપતા. એટલે આ બંને હેતુને ધ્યાનમાં રાખી અને વાવનું બાંધકામ કરવામાં આવતું. ગુજરાતની પ્રસિદ્ધ વાવ લઈએ તો અમદાવાદની અડાલજ વાવ, દાદા હરીની વાવ અને પાટણની રાણકી વાવ અને ડભોઈની વાવ ખૂબ જ પ્રસિદ્ધ વાવ છે. એ ઉપરાંત જૈન મંદિરોની વાત કરીએ તો ગુજરાત જૈન ધર્મનું પવિત્ર સ્થાન ગણાતું. ગુજરાતની અંદર જૈન વસ્તી પણ તે સમયે વધારે હતી. એમાં શેત્રુંજ્ય, સિદ્ધગીરી, શેત્રુંજ્ય પર્વત એટલે કે પાલિતાણા જૈન લોકો માટે સિદ્ધગીરી, પાલિતાણાનો શેત્રુંજ્ય પર્વત છે તે સિદ્ધગીરી પર્વત તરીકે ઓળખાય છે. એ પર્વત ઉપર અનેક મંદિરો છે તે બંધાવવામાં આવ્યા છે. એ ઉપરાંત અમદાવાદનું હઠીસિંહનું દેરા એટલે કે હઠીસિંહનું જૈન દેરાસર, કુંભારિયા જૈન મંદિરો અને જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વત ઉપરના જૈન મંદિરો છે તે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ રીતે જોઈએ તો ગુજરાત પણ શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ વારસો ધરાવતું એક રાજ્ય છે. ભારતના અનેક સ્થાપત્યો પ્રસિદ્ધ છે, પરંતુ ભારતની અંદર ગુજરાત છે તે સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ પ્રસિદ્ધ છે. ગુજરાતના અનેક સ્થાપત્યોની આપણે વાત કરી, પણ એ ઉપરાંત આથી પણ વધુ અને અનેક નાના મોટા સ્થાપત્યો છે તે ગુજરાતની અંદર જોવા મળે છે. જેમ કે અમદાવાદનો ભદ્રનો કિલ્લો છે, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો છે, એ સિવાય નગીનાવાડી, ગુજરાતની અંદર આવેલી નગીનાવાડી છે, ગુજરાતના અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ, જેને આજે આપણે કાંકરિયા તળાવ કહીએ છીએ, પણ કુતુબુદ્દીન ઐબકે બંધાવેલું તળાવ છે. જે સમયે તેનું નામ હતું હોજે કુતુબ. હોજે કુતુબના નામથી બંધાવેલું કાંકરિયા તળાવ આજે અમદાવાદનું આકર્ષણ કેન્દ્ર છે. એ જ રીતે શામળાજીની ચોરી, તાનારીરીની સમાધિ, વડનગર ખાતે આવેલી તાનારીરીની સમાધિ કે જેની સાથે ઘણી પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. ફરી વખત ક્યારેક આપણને તાનારીરીની સમાધિ સાથે શું ઘટના જોડાયેલી છે તે સમય હશે તો વચ્ચે હું તમને વાત કરીશ. પણ તાના અને રીરી એક જુડવા બહેનો હતી કે જે સંગીત કલામાં ખૂબ જ માહિર હતી. વડનગર ખાતે તે બંને બહેનોની સમાધિ જોડાયેલી છે. વડનગરનું કીર્તિ તોરણ દરવાજો પ્રસિદ્ધ છે. જેમ વડનગરનું
હાટકેશ્વર મંદિર પ્રસિદ્ધ છે, એવી જ રીતે વડનગરનો પ્રવેશ દ્વાર જે કીર્તિ તોરણ તરીકે ઓળખાય છે, ઊભા બે કલાત્મક એવા સ્તંભ અને એની ઉપર ખૂબ જ નકશીદાર રીતે કમાન આકાર એટલે કે તમારો ગણિતનો છગડીય કૌંસ ધનુષની કમાન આકારનો આખો એક દરવાજો બંધાવેલો છે જે કીર્તિ તોરણ તરીકે ઓળખાય છે. આવી રીતે ગુજરાત અનેક સ્થાપત્યોથી સજ્જ છે. ગુજરાતની શિલ્પ સ્થાપત્યની ગરિમા ભારતભરની અંદર નહીં પરંતુ સમગ્ર વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે. ભારત ઉપરાંત ગુજરાતના સ્થાપત્યોની આપણે વાત કરીએ તો તે વાતને કદાચ મેં તમને કહ્યું કે એક વર્ષ પણ નાનું કેમ કે સમૃદ્ધ શિલ્પ સ્થાપત્યથી સજ્જ આપણો દેશ વિશ્વભરની અંદર સમૃદ્ધ સ્થાપત્યોથી સજ્જ છે. તો આ સ્થાપત્યની સમૃદ્ધિ વિશે આપણે વાત કરવા બેસીએ તો અનેક દિવસો ને અનેક રાતો વીતી જાય, પરંતુ આપણા અભ્યાસક્રમની અંદર જેટલા સ્થાપત્યોની વાત આપણે કરવાની હતી તેની વાત આપણે કરી. અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. હવે પછી હું તમને આ પ્રકરણમાંથી પાકી બુકની અંદર કયા પ્રશ્નો લખવાના છે તે પ્રશ્નોની PDF આપણા WhatsApp ગ્રુપની અંદર સેન્ડ કરીશ. એટલે દરેકને જ્યારે આ પાઠના પ્રશ્નોની PDF મળે એટલે એમને જે પ્રશ્નો મેં તમને આપેલા છે તે દરેક પ્રશ્નો પાકી બુકની અંદર ઉતારવાના છે. આ પહેલા મેં તમને 16મા પાઠના પ્રશ્નો આપેલા છે. એ 16મા પાઠના પ્રશ્નો તમે પાકી બુકમાં ઉતારી લીધા હશે એવી આશા છે. અને હવે જે હોમવર્ક આપું તે પાકી બુકની અંદર, કેમ કે એ હોમવર્ક હું તમને રફ બુકમાં કરવા માટે નથી આપતી. જે કંઈ પ્રશ્ન આપું છું તે તમે તમારી પાકી બુકની અંદર જ લખો છો. ભવિષ્યમાં જ્યારે શાળાઓ ખુલશે ત્યારે એ હોમવર્ક હું તમારું ચેક કરીશ. તમારું એ પાકી બુકનું જે હોમવર્ક છે તે હું મારો હાથોહાથ જ ચેક કરીશ. એટલે લખીને કમ્પ્લીટ રાખજો, સાથે સાથે વાંચન પણ કરવાનું છે. અને અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. હવે પછીનું નેક્સ્ટ પ્રકરણ છે તે આપણા ધર્મિષ્ઠા દીદી છે તે તમને સમજાવશે, ભણાવશે. એ કયું પ્રકરણ લે છે તે આપણે આવતીકાલે આઈ થિંક એ 10મો પાઠ લે છે ભારતની કૃષિ. એટલે આવતીકાલથી તમને જે વિડીયો મળશે તે ધર્મિષ્ઠા દીદીના 10મા પ્રકરણના વિડીયો મળશે. ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશો. 10મું પ્રકરણ પૂર્ણ થાય એટલે ફરી પાછા આપણે મળીશું એક નવા અભ્યાસ, નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી આવજો અને હોમવર્ક કરજો.